हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज આપણે વાટકી ચાટ બનાવી છે। તે ભારતનું સ્ટ્રીટ ફૂડ છે, જેમાં કચોરીનો ક્રંચ છે અને ચટકો છે ચાટનો। તો બર્થડે પાર્ટી હોય, કિટી પાર્ટી હોય કે કોઈ પણ નાની એવી પાર્ટી હોય ને, તો આ ચાટ બનાવી શકાય છે। એમાં બધા જ સ્વાદ રહેલા છે, ખાટો, ખારો, મીઠો અને મધુરો। અને તમને એ વસ્તુ છે કે આ સ્વાદિષ્ટમાં પરફેક્ટ સેલિબ્રેશન ડિશ છે। તો આ બનાવવી એકદમ ઇઝી છે। અને જો મારો વિડીયો સારો લાગે ને, તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આપણે એક યુનિક રેસીપી લઈને આવ્યા છીએ। તો અહીંયા આપણે છે ને મેદાનો લોટ લીધો છે, એની અંદર આખું જીરું છે અને મીઠું છે અને અજમો છે અને મોણ સારા પ્રમાણમાં એડ કરવાનું છે, એ પણ તેલનું, નહીં કે ઘીનું। અને સારી રીતે એને મસળી દેવાનું છે આંગળીઓથી, સરસ મજાનું। અને મસળ્યા પછી જેમ કે ભાખરીની અંદર આપણે સારું એવું તેલ હોય ને, એવી ભાખરી માં મોણ રાખવાનું છે અને ભાખરી જેવો લોટ બાંધવાનો છે, ધીમે ધીમે પાણી રેડીને। અને એને આપણે 5-1 મિનિટ માટે સેટ થવા મૂકી દઈશું। હવે સેટ થઈ જાય છે એટલે એને તેલવાળો ચીકણો કરી અને ફરીથી મસળી લેવાનો છે। હવે આ ચાટ છે ને, એકદમ ભારતની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ અને વધારે ટેસ્ટી છે અને ક્રન્ચી છે। તો સ્વાદમાં એકદમ બ્લાસ્ટ કરી દેશે તમારે, અને એકદમ પરફેક્ટ સેલિબ્રેશન ડિશ છે, એમાં બધા સ્વાદ રહેલા છે। તો આ રીતની હવે બની ગઈ છે। તો હવે આપણે એના બાઉલ બનાવવાનો છે, એટલે એના આપણે ભાગ કરી લેવાના છે। મોટી ભાખરી વણતા હોય એટલો ભાગ રાખવાનો છે ને આ રીતે એને સારી રીતે વણી લેવાનું છે। હવે વણવાની વખતે એ વસ્તુ કે આટલી થિકનેસ રાખવાની છે એની। અને હવે આપણે એની ઉપર છે કે ચપ્પુ અથવા તો આવી રીતે કાંટો લઈ અને એની ઉપર આવી રીતે કાણા પાડી દઈશું। અને ત્યાર પછી વાટકીને કેવી રીતે ચીપકાવું એ ખાસ જરૂરી, આ વસ્તુ શીખવી ખાસ જરૂરી છે। તો ડીશ હોય કે વાટકી હોય, તમને જે ફાવે તો આ રીતે સરસ મજાનું ચીપકાવી દેવાનું છે અને ઉપરથી ખેંચી અને સરસ મજાની આવી વાટકી બનાવી દેવાની। અને પછી મેં ગરમ કરવા માટે પહેલેથી તેલ તૈયાર રાખ્યું હતું, તો વધારે તેલ ગરમ કરવાનું છે અને અંદર એક વાટકી મૂકી દેવાની છે, જે આપણે પૂરી લગાવી છે પાછળ। તો હવે થોડીક જ વારમાં શું થશે કે વાટકી એની જાતે જ છોડી દેશે અને નીચેથી થોડું સ્ક્રંચ રાખવાનું છે, એટલે કે કડક ભાગ રાખવાનો છે નીચેથી ચડવામાં, જેથી કરીને આપણે ચાટ અંદર ભરીએ ને તો એ ક્રિસ્પી લાગે, એમ કે એકદમ સ્મૂધ ના થઈ જાય। એટલે આના આ રીતે સારી રીતે તળી લેવાનો છે, બાઉલની અંદરથી બધું તેલ નીકળી જાય એ રીતે આપણે આવી રીતે એને કાઢી લઈશું। હવે કાઢીને એને સાઈડમાં મૂકી દેવાનું છે। હવે આપણે એક બાઉલ લીધો છે, બાઉલની અંદર મોળું એને એને ખાટું એને એવું સરસ મજાનું દહીં લીધું છે। હવે દહીંની ચટણી બનાવવાની, એમાં શું છે કે દહીંની અંદર ખાલી ખાંડ અને મીઠું એડ કરવાનું છે અને સારી રીતે એને ફેંટી લઈશું। તો સારી રીતે ફેંટવાનું અને પછી એને સાઈડમાં મૂકી દઈશું આપણે, બરાબર છે। તો આ રીતે સરસ મજાનું ફેંટી અને સાઈડમાં મૂકવાનું છે। હવે અહીંયા મમરા લેવાના છે, મમરા તમે કોઈ પણ પ્રકારના વાપરી શકો છો। હવે આ મમરાની અંદર બેઝિક મસાલા કરવાના છે, પણ એની અંદર ચાટ મસાલો વિશેષ ઉમેરવાનો છે। હળદર છે, મરચું છે, ધાણા જીરું, મીઠું અને આપણે ચાટ મસાલો એડ કરવાનો છે। અને એની અંદર તમને જે પણ ડ્રાયફ્રૂટ્સ ભાવતા હોય એ પણ એડ કરી શકો છો। અને એની અંદર મેં અહીંયા છે ને ડ્રાયફ્રૂટ્સ એડ નથી કર્યા, પણ ટામેટાં ઝીણા સમારેલા અને ડુંગળી એડ કરી છે। હવે એનો ટેસ્ટ છે ને એકદમ લૂકી બને છે। કાચી કેરી અને કાકડી પણ એમાં એડ કરી શકો છો, અને સિંગના દાણા। હવે આ રીતે આપણે બાઉલ છે ને એની અંદર આ બધું ભરી દેવાનું છે, આ ફૂડને। હવે આ ભર્યા પછી એક વસ્તુ કે એમાં ઝીણી સેવ છે, જે દરેકના ઘરમાં હોય જ છે। હવે આમાં સેવ ભર્યા પછી આપણે જે મીઠું દહીં બનાવ્યું હતું, મીઠા દહીંની ચટણી છે ને સારી રીતે ભરપૂર પ્રકારમાં એડ કરવાની છે। અને ત્યાર પછી આમાં બીજી કોઈ ચટણી બનાવવાની કોઈ જરૂર નથી, કોઈ ઝંઝટ નથી, એકદમ આસાન રીતે બની જાય છે। અને ખરેખર કિટી પાર્ટી હોય કે બર્થડે પાર્ટી હોય ને, તો એમાં એકદમ સરસ લુક પણ આવે છે અને એનો સ્વાદ એકદમ ફ્યુઝન છે। તો આ રીતે એની અંદર એડ કર્યા પછી આપણે લીલા ધાણા એડ કરવાના છે, અને ત્યાર પછી એની અંદર આપણે દાડમના દાણા છે એ રીતે તમે એડ કરી શકો છો। તો આની અંદર ચટણી કંઈ બનાવવાની નથી, અને પછી ખાવામાં તો એકદમ બેસ્ટ છે। ઉપરથી કોઈને દહીં લેવું હોય ને તો દહીં લઈ શકે છે। અને આ ચાટ તમને કેવી લાગી, અને ખરેખર જો તમને યુનિક રેસીપી લાગતી હોય ને, તો સબસ્ક્રાઈબ કરજો આવી જ બીજી વાનગીઓ માટે। અને આ વસ્તુ છે ને એ બધા ખાઈ અને ખરેખર બહુ જ બેસ્ટ છે, એવું સરસ ફૂડ બન્યું છે અને જલ્દી બન્યું છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી